નારાયણ દેવની કૃપાથી ગામડે ગામડે ને શહેરોમાં સત્સંગ જ્યારે દિવસે ને દિવસે વધતો જાય છે અને હરિભક્તોનું બળ, હરિભક્તોનું સમર્પણ અને આ બધાની મહેનત અને એકતાનું પ્રતીક, એ પ્રતીક સ્વરૂપે જ્યારે આપણને વિકાસ અમદાવાદ દેશમાં જોવા મળે છે. નાનામાં નાના ગામના મંદિરના જીર્ણોદ્ધાર હોય કે નવા મંદિરોના નિર્માણ હોય કે જે જગ્યાએ સત્સંગ કદાચ સત્સંગની પ્રવૃત્તિઓ કદાચ થોડી ઓછી થઈ હોય ત્યાં એને ફરીથી શરૂ કરવી, એવા કાર્યો જ્યારે દિવસ રાત અમદાવાદ દેશમાં ચાલી રહ્યા છે તો આપણે બધાની ફરજ બને છે કે એમાં આપણે બધાએ જેટલો પણ સાથ સહકાર આપી શકીએ એટલું જરૂરથી આપીએ. અને સાથ સહકાર માત્ર પૈસાથી નથી હોતો. ખાલી પૈસા આપી દેવું એ સૌથી સહેજામાં સહેજી સેવા છે. જલ્દી છૂટા થઈ જવાય પૈસા આપીને, પણ સમય આપવો, સમયનું જે બલિદાન છે, સમયનું જે સમર્પણ છે મંદિર પ્રત્યે, સત્સંગ પ્રત્યે, એનાથી મોટું કોઈ પણ યોગદાન નથી આજના સમયમાં. આ કથામાં અત્યારે આપ બધાએ બેઠા છો એ પણ આ સત્સંગના વિકાસનું એક યોગદાન છે. કેટલીય જગ્યાએ કેટલાય વ્યવહારના કાર્યો મૂકીને ભગવાનના માટે આપ જ્યારે આજે બેઠા છો તો એ બહુ મોટી વાત છે. અને એમાં કંઈ અમારો ફાયદો નથી કે માત્ર આપના જીવના કલ્યાણ માટે આ બધા આયોજનો અને આ બધી પ્રવૃત્તિઓ થતી આવી છે. સ્વામિનારાયણ ભગવાને જ્યારે આ સત્સંગની સ્થાપના કરી ત્યારે દરેક જીવ માત્રના કલ્યાણ માટે ગામડે ગામડે સત્સંગ કરાયા છે. મંદિરો તો પછી બાંધ્યા છે ભગવાને, પણ એના પહેલા દરેક વ્યક્તિ દીઠ મંદિર કર્યા છે મહારાજે. દરેક વ્યક્તિના મનમાં, દરેક વ્યક્તિના હૃદયમાં જે સનાતન ધર્મની પરંપરા અને જે સનાતન ધર્મના સિદ્ધાંતો જે જીર્ણ થઈ ગયા હતા એને ફરીથી જાગૃત કર્યા છે. આપણે બધાએ જે મહેનત મહારાજે 49 વર્ષમાં કરી છે એ આપણી ફરજ બને છે કે આપણે એ મહેનતને ચાલુ રાખીએ. અને એ જવાબદારી માત્ર અમારી કે સંતોની નથી હોતી, એ જવાબદારી આપણે બધાની છે. 9 મહામંદિરો મહારાજના સ્વહસ્તે થયા. એના પછી અત્યારે આજના સમયમાં 9 મંદિરો કદાચ મહિનામાં ઊભા થાય છે અમદાવાદ દેશમાં. તો એ જે વિકાસ છે ભારતના એ સમયના કાર્ય સાથે કમ્પેર ના થાય, પણ આ આંકડાની વાત છે. લગભગ આજથી 5 કે 7 વર્ષ પહેલાં કોવિડ જ્યારે નહોતું એ વખતે એવરેજ કઢાવડાયું હતું તો દર 7 કે 8 દિવસે અમદાવાદ દેશમાં એક નવું મંદિર થાય છે. આ 7 વર્ષ પહેલાંની વાત છે. એટલે આપ વિચાર કરો કે આ કઈ ગતિ ઉપર પ્રોગ્રેસ થઈ રહ્યો છે અને કઈ ગતિ ઉપર મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયના સિદ્ધાંતો અને મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયની સમજણ લોકો સુધી, ઘર ઘર સુધી પહોંચે છે. અને એને પહોંચાડવાની જવાબદારી આપણે બધાની છે. મંદિરમાં આવીને દર્શન કરીને આપણી જવાબદારી પૂરી નથી થતી. કંઠી પહેર્યા પછી, પૂજા પેટી હાથમાં લીધા પછી, આ સત્સંગમાં આવ્યા પછી આપણી જવાબદારી શરૂ થાય છે.
એક સત્સંગી તરીકે આપણી જવાબદારી માત્ર મંદિર આવીને દર્શન કરવાની નથી, પણ આ સત્સંગને જાળવી રાખવાની આપણા અંદર, આપણા પરિવારના અંદર, આપણા દીકરા દીકરીઓના અંદર અને સાથે સાથે આપણા સમાજમાં, આપણા ગામમાં કઈ રીતે સત્સંગ જાગૃત રહે એનો પ્રયત્ન કાયમ કરવાનો છે અને એની મહેનત આપણે કાયમ કરવાની છે. પુરુષાર્થ એ બહુ જરૂરી છે, કારણ કે સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે આ સત્સંગ વધે છે ને ઘટે છે અમારી મરજીથી થાય છે. મહારાજના પોતાના આ શબ્દો છે. પણ જ્યાં સુધી પુરુષાર્થ નહીં હોય, જ્યાં સુધી મહેનત નહીં હોય, ત્યાં સુધી કોઈ પણ સફળતાનું ફળ નહીં મળે, કોઈ પણ કાર્યનું ફળ નહીં મળે. તો આપણું જે કર્તવ્ય છે કે સત્સંગના કાર્ય માટે આપણે મહેનત કરતા રહીએ, પરિશ્રમ કરતા રહીએ, જે આપણાથી થઈ શકે, આપણી શક્તિ, આપણી સમજણ, આપના ભગવાને જે કદાચ કોઈ નાનું મોટું ટેલેન્ટ આપ્યું હોય એના થ્રુ આપણે જે સેવા કરી શકતા હોઈએ સત્સંગની, એ આપણે કરીએ, એ આપણો ધર્મ છે. પણ ફળ આપનારા ભગવાન બેઠા છે અને એ જોવે છે આપણે પરિશ્રમ કરીએ છીએ, મહેનત કરીએ છીએ, ને ફળ સ્વરૂપે આપણે આપણા ગામમાં જે આટલા 20 વર્ષ પછી, જ્યારે આ મંદિર છેલ્લા 1.5 વર્ષની અંદર સંતોએ ને અહીંયાના હરિભક્તોએ રહીને જે રેનોવેશન આટલું સરસ સુંદર મંદિર કર્યું છે અને હજુ એ ઘણા બધા જે મંદિરના કાર્ય છે એ ચાલુ છે. તો અહીંયાના દરેક હરિભક્તોને મારી વિનંતી છે કે એમાં જે પણ નાની મોટી સેવા આપ કરી શકતા હો એ જરૂરથી કરજો અને કાયમ મંદિરથી જોડાઈને, સત્સંગથી જોડાઈને રહેજો અને આપણા પરિવારને, આપણા દીકરા દીકરીઓને મૂળ સંપ્રદાયના સિદ્ધાંતો આપણા જીવનમાં આવે અને કાયમને માટે રહે, એ જ આજના દિવસે નરનારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના.